સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આજે આપણે બનાવવાના છીએ ટોમેટો કેચઅપ. જી હા, કલ્પવૃક્ષ કિચનમાં આજે આપણે ટોમેટો કેચઅપ બનાવવાના છીએ. હું અત્યારે વિડીયો બનાવી રહ્યો છું. અત્યારે ટમેટાનો ભાવ સસ્તો છે. જો કે કેટલા છે તો મને ખબર પણ નથી, પણ તમારે જ્યારે પણ ટમેટા સસ્તા બજારમાં મળે ત્યારે તમારે ચોક્કસ આ ટામેટાનો કેચઅપ ઘરે બનાવી લેવો જોઈએ. હવે એની પાછળનું કારણ એ છે કે બહારથી જે પણ ટોમેટો કેચઅપ કે સોસ લેવામાં આવે છે, સોસ આપણે ખરીદતા હોઈએ છીએ, એ ફક્ત દેખાવનો જ લાલ હોય છે. અંદર નાખેલો જે લાલ કલર એ સાચા અર્થમાં ટામેટાનો કલર હોતો નથી. એ ફક્ત ને ફક્ત આર્ટિફિશિયલ કલર હોય છે અને એવા કેમિકલ્સ અંદર નખાતા હોય છે કે જે એક વર્ષ 2 વર્ષ સુધી બગડે નહીં. તો કહેવાનો તાત્પર્ય કે બહારથી લાવેલા કોઈ પણ કંપનીના ટોમેટો કેચઅપ જેની અંદર શુગર સિવાય અને ઇમલ્સિફાયર સિવાય, કેમિકલ્સ સિવાય બીજું કશું હોતું નથી, આર્ટિફિશિયલ કલર સિવાય બીજું કશું હોતું નથી. એના કરતાં આપણે ઘરે જ જો ટામેટો કેચઅપ બનાવી લેશું તો એ સસ્તો પણ બનશે, સારો પણ બનશે અને 100% સ્વાદિષ્ટ પણ ચોક્કસ બનશે. તો આજનો આપણો આ પ્રયાસ છે કે બહારથી ટોમેટો કેચઅપ લાવવાનું આપણે બંધ કરીએ અને હવે આપણે આપણા ઘરની અંદર જ બહુ જ સરળ રીતિ પદ્ધતિ ભાતીથી આપણે આ ટોમેટો કેચઅપ બનાવી લઈએ, જે આપણા પરિવારના બાળકો, વડીલો અને યુવાનો બધાને ભાવશે, ફાવશે અને ગમશે. તો રેસીપીમાં છેક સુધી જોડાયેલા રહેજો. આવો આપણે ઝડપથી બનાવી લઈએ ટોમેટો કેચઅપ. કલ્પવૃક્ષ પરિવારને ભાવથી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે. ભક્તો, આજે આપણે જે સ્વાદિષ્ટ એવો ઘરે બનાવેલો ટોમેટો કેચઅપ બનાવી રહ્યા છીએ, જેની અંદર બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ આપણે કરવાના છીએ અને એ પણ ઘરમાં અવેલેબલ હોય એવી તમામ વસ્તુઓ આપણે જોઈશે. જેમાં આપણે 2 કિલો ટામેટાનું માપ લઈએ છીએ. હાલ અમે 2 કિલો ટામેટા લીધા છે, તમે વધતા ઓછા કરી શકો છો, પણ 2 કિલો ટામેટાની સામે કઈ વસ્તુ કેટલી જોઈએ એનું એક્ઝેક્ટ આપણે જોઈએ તો 1 કિલો દીઠ 1 બીટ જરૂરી છે. કારણ કે આપણે ટોમેટો કેચઅપનો કલર છે એ થોડોક આપણે રેડિશ લાલ ઉપર લઈ જવો છે, એટલા માટે. તો 1 કિલો દીઠ 1 બીટ મતલબ 2 બીટનો ઉપયોગ કરવાના છીએ. એ ઉપરાંત 2 કિલો ટામેટા છે તો 200 ગ્રામ આસપાસમાં ગોળ આપણે લઈ રહ્યા છીએ. આ જગ્યા ઉપર તમે ખાંડ પણ લઈ શકો છો. ગોળનો ટેસ્ટ થોડોક અલગ આવશે, પણ ભાવે એવો તો ચોક્કસ બનશે. તો સ્વાદિષ્ટની સાથે હેલ્ધી બનાવવા માટે આજે આપણે ગોળનો ઉપયોગ કરી રહ્યા છીએ. તમે ખાંડ પણ લઈ શકો છો, શુગર પણ લઈ શકો છો. એ ઉપરાંત જોઈએ તો વિનેગરનો ઉપયોગ અમે કરી રહ્યા છીએ. તમે લીંબુનો રસ પણ નાખી શકો છો, પણ અમે હાલ 3 થી 4 ચમચી 1 કિલો દીઠ આપણે ગણીએ તો હાલ અમે 6 થી 7 ચમચી આસપાસમાં મોટી ચમચી અમે વિનેગરનો ઉપયોગ કરી રહ્યા છીએ. એ ઉપરાંત જોઈએ તો ખડા મસાલાઓની અંદર તજનું લાકડું છે, જાવંત્રીની સુગંધ સરસ આવે છે, કાળા મરીનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, 2 મોટી ચમચી આસપાસ અને 3 સ્ટાર ફૂલનો ઉપયોગ કરવાના છીએ. અને કાશ્મીરી લાલ મિર્ચ છે એ થોડીક તીખાશ માટે અને કલર પકડાવવા માટે જરૂરી છે, જે અમે હાલ 2 થી 3 ચમચી આસપાસમાં લેવાના છીએ. સૌથી મહત્વની વાત છે કે આજે આપણે લસણ કે ડુંગળી એનો ઉપયોગ કરવાના નથી. લસણ, ડુંગળીને હિંગ વગરનું આપણે ટોમેટો કેચઅપ બનાવી રહ્યા છીએ અને છતાં પણ કહું છું કે સ્વાદ છે એ બેસ્ટ આવશે. લસણ, ડુંગળી કે હિંગની પણ જરૂર નથી પડતી. એના વગર પણ ટોમેટો કેચઅપ સારો જ બનતો હોય છે. આજની આપણી આ રેસીપી જેની અંદર હીરો ઇન્ગ્રેડિયન્ટ છે આપણા ટામેટા, અને ટામેટા છે એ ખરાબ હોવાની શક્યતા, સંભાવના ઉનાળામાં વધારે હોય છે કમ્પેર્ડ બાય શિયાળો. વિન્ટરમાં સસ્તા પણ હોય છે અને સારા પણ હોય છે. ઉનાળામાં થોડાક દવાઓના કારણે બગડવાની સંભાવના હોય છે. પણ ટામેટા છે આપણે એને સૂંઘીને ઓળખી શકીએ છીએ, લાઈક ધીસ. ટામેટું ખરાબ જો હોય ને, જો બગડવાની શરૂઆત થઈ હોય, અંદર કીડાઓ પનપતા હોય તો એની ગંધ છે એ અલગ આવવા માંડે છે. આ એક હેક છે, આ કિચન હેકને યાદ રાખવું જોઈએ. ટામેટું છે, ચીકુ છે, પોપૈયું છે, એમની ગંધ છે એ નેચરલ ગંધ આપણને બધાને ખબર હોય, પણ જો એ ખરાબ હોય, ખરાબ થવાની શરૂઆત થઈ હોય તો એને સૂંઘીને આપણે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ. ભક્તો, આજે આપણે જે ટોમેટો સોસ બનાવી રહ્યા છીએ એની પદ્ધતિ થોડીક અલગ છે. જો કે અનેક રીતે ટામેટા સોસ બનતો હોય છે,
ટામેટા કેચઅપ કહીએ કે સોસ કહીએ. કેચઅપ હોય થોડોક જાડો હોય, સોસ થોડોક પતળો હોય છે, એવું કહેવામાં આવે છે. બાકી આમ તો અલ્ટિમેટલી તો બધું એક જ કહેવાતું હોય છે. આજે આપણે બનાવી રહ્યા છીએ એમને આપણે પહેલાં ગ્રાઇન્ડ કરવાના છે, મતલબ ટામેટાનું જ્યુસ કરી નાખવાનું છે. એની સાથે સાથે મસાલાઓ છે, બીટ છે, ગોળ છે, બધું સાથે સાથે અંદર નાખી દઈશું. ગોળ કદાચ પાછળથી નાખીએ તો પણ ચાલે છે. ઘણા લોકો એમ કરતા હોય છે કે પહેલાં ટામેટાને બાફતા હોય છે. પહેલાં ટામેટાને આખા અડધા કરી ફાડા કરીને બાફી લે અને પછી એ પાછળથી એને ગ્રાઇન્ડ કરે અને પછી પાછળથી ઉકાળે. આપણે પહેલાં નથી બાફતા, આપણે એક સાથે જ એનું જ્યુસ કરીને પછી જ્યુસને જ ઉબાલીશું. ઉકાળવાનું કારણ એ છે કે એમની અલ્ટિમેટ જે પાકવાની પોઝિશન હોય છે ત્યાં સુધી પહોંચાડી દેવું જરૂર છે. જો આપણે લાંબો સમય સુધી એને રાખવું છે તો, જો આપણે લાંબો સમય સુધી એની પાસેથી કામ લેવું છે તો યુઝ્યુઅલી બે રીતે કોઈ પણ વસ્તુને સેફ રાખી શકાય લાંબો ટાઈમ સુધી. એક તો ફ્રોઝન કરીને, બરફમાં માઇનસ ડિગ્રીમાં જ્યારે જાય ત્યારે કોઈ પણ વસ્તુ છે એ લાંબો ટાઈમ સુધી સેફ રહી શકતું હોય છે. અને કાં તો એને અત્યંત ઉકાળવાથી, મતલબ 100 સેલ્સિયસ તાપમાનથી વધારે જ્યારે ઉપર જાય તાપમાન, ત્યારે એ પોતાના મૂળ રૂપને ભૂલી અને પછી એ પોતે સેફ ઝોનમાં જતું રહેતું હોય છે. તો આ કોઈ પણ વસ્તુ માટે આ વાત લાગુ પડે છે. આપણે ટામેટાને એટલા માટે ઉકાળતા હોઈએ છીએ કારણ કે લાંબો ટાઈમ સુધી આપણે એને રાખવાના હોય છે. તો ચાલો આપણે હવે ટામેટાને ગ્રાઇન્ડ કરી લઈએ અને પછી આપણે એને ઉકાળીએ છીએ. એકદમ બારીક પીસવાનું છે. જુઓ, બીટ નાખ્યું છે આપણે એટલે કેવો સરસ લાલ કલર આવ્યો છે. સૌથી હાર્ડ પાર્ટ આ જ છે, ગાળવું છે ને એ જ સૌથી હાર્ડ પાર્ટ છે આ રેસીપીમાં. બાકી બીજી બધી વસ્તુ ઇઝી છે, પણ ધીરજ રાખી ધીમે ધીમે ચમચીથી બધું બારીક પીસી લઈએ. નીચે જે નીકળે છે એ આપણો મેઇન પલ્પ છે અને હવે એને આપણે આગળ વધારીશું. આવો આપણે ઝડપથી બધા ટામેટાને પીસી લઈએ. પ્રિયજનો, આપણી ટામેટાની અને બીટની પ્યુરી બનીને તૈયાર છે. આપણે આને ઝીણી ચાળણીની અંદર ગાળી નાખ્યું છે. વધારાનો જે મસાલો હતો એ કાઢી નાખ્યો છે. એનો તમે યોગ્ય ઉપયોગ પણ કરી શકો છો શાકમાં કે દાળમાં, અને ન ઉપયોગ કરતો પણ ચાલે છે કારણ કે એમાં બીજ સિવાય બીજું કંઈ બચતું નથી હોતું. નંબર 2, હવે આપણે ટામેટાની પ્યુરીને થોડીક વાર સાઈડમાં કરીએ અને ત્યાં સુધીમાં આપણે મસાલાને, ખડા મસાલાઓને પીસી લઈએ. જો તમે ચાહો તો ખાંડને પણ ખાંડી શકો છો, મિક્સર ગ્રાઇન્ડરમાં મિક્સ પણ કરી શકો છો. અને એવું ન કરવું હોય તો ઘણા લોકો પોટલી પણ બનાવતા હોય છે. આછું કાપડ હોય એની અંદર તમામ ખડા મસાલાઓને ભરી એની ગાંઠ મારી અને પછી ઉકળતા સોસની અંદર એને રાખી દે છે, તો પણ એનો સ્વાદ, એનો ટેસ્ટ છે એ અંદર આવી જતો હોય છે. તજ લીધું છે મેં, જાવંત્રી છે, એના ફૂલ બહુ સરસ લાગતા હોય છે. જાવંત્રીની જગ્યાએ થોડુંક જાયફળ પણ નાખી શકાય છે. મેં હાલ 2 કિલો ટામેટા લીધા છે તો 3 હું સ્ટાર ફૂલ નાખું છું. 1 મોટી ચમચી આસપાસ કાળા મરી છે. કાળા મરી વધતા ઓછા પ્રમાણમાં કરી શકાય છે. આપણે મસાલાને દળી પણ લીધા છે અને એની પોટલી પણ વાળીએ છીએ જેથી તમામ સુગંધ છે એ આપણા સોસની અંદર આવી જાય. મોટી કડાઈની અંદર મેં બધો જ પલ્પ નાખ્યો છે, ટામેટાનું જ્યુસ નાખ્યું છે. મોટી કડાઈ મેં જાણી જોઈને રાખી છે કારણ કે આગળ જતાં જ્યારે ઉકળશે ત્યારે છાંટા બહાર આવશે, આપણને ઉડશે. એના કરતાં મોટી કડાઈ હોય તો આપણે આપણી સેફટીને જોઈ શકીએ. તમે નાની કડાઈ પણ લઈ શકો છો. હવે આની અંદર રહેલું જે વધારે પાણીનો ભાગ છે એને બળવા દેવાનો છે. આપણે કડાઈ મોટી લીધી છે પણ ચૂલો નાનો છે તો મિનિમમ 20 થી 22 મિનિટનો ટાઈમ લાગશે. તમે મોટા ચૂલા પર કરતા હોય તો પછી કદાચ ઓછી મિનિટો પણ લાગે, પણ 15 મિનિટ તો આપણે ઓછામાં ઓછું ઉકાળવું પડશે. ત્યારે જ અંદરનું પાણી છે, વધારાનો ભેજ છે એ બધું બળશે અને થોડુંક ઠીક થઈ જશે. થોડુંક ઉકળવાનું ચાલુ થાય પછી આપણે ગોળ અને આપણી મસાલાની પોટલીને નાખી દઈએ. 5 મિનિટ પછી આપણે જોઈએ છીએ તો ટામેટા સોસ આપણો ઉકળી રહ્યો છે અને હવે આપણે આ પોટલી જે બનાવી છે, જાદુઈ પોટલી, એને અંદર નાખી દઈએ છીએ જેથી આપણા મસાલાની સુગંધ, ફ્રેગ્રન્સ છે એ
ન કેવળ સોસની અંદર પણ આખી રૂમમાં પ્રસરી જશે. અને એક બાજુ હવે આપણે ગોળ નાખીશું, પણ હજી 2-5 મિનિટનો ટાઈમ જવા દઈએ. એકચ્યુઅલીમાં આપણે ઢાંક્યું હતું એટલા માટે કારણ કે છાંટા ઉડીને બહાર ના આવે અને આપણે દાજીએ. જોઈએ છીએ તો આશરે 12 મિનિટનો ટાઈમ ગયો હશે અને મિશ્રણ આપણું સરસ ઘાટું થવા માંડ્યું છે. પણ હવે ટાઈમે આવી ગયો છે આપણે ગોળ નાખવાનો. તો હું હાલ 1 વાટકી ગોળ નાખું છું, પછી જોઈશે તો આપણે આગળ નાખીશું થોડોક. જો કે જોઈશે તે થોડોક હું નાખી દઉં છું. ગોળની સાથે સાથે કાશ્મીરી લાલ મિર્ચ છે એ પણ નાખીએ છીએ. થોડીક તીખાશ છે એ પણ સારી લાગશે. ઓછા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ. કાશ્મીરી લાલ મિર્ચ એની ગોળી ના વળે એનું ધ્યાન રાખવાનું. કેચઅપ છે ને એ થોડુંક ખાટું હોવું જોઈએ, થોડુંક એક્સ્ટ્રા ગળ્યું પણ હોવું જોઈએ, જેમાં ટામેટાની પણ સુગંધ સ્મેલ આવવી જોઈએ અને એ સાથે સાથે ગળપણ પણ થોડુંક લાગવું આપણને અનુભવાવું જોઈએ. અને હવે નાખીએ છીએ સિરકા. વિનેગર છે એ મેં હાલ 1 વાટકી જેટલો નાખ્યો છે. મેં કહ્યું હતું કે કિલો ટામેટા હોય તો આપણે આશરે 3 મોટી ચમચી કે 4 મોટી ચમચી વિનેગર લઈ શકીએ છીએ. લીંબુ લઈએ તો 3 આખા લીંબુ લેવા જરૂરી છે 1 કિલો દીઠ. બાકી વધતા ઓછા પ્રમાણમાં કરી શકાય છે. હવે ફરીવાર પાછા 5 થી 7 મિનિટનો ટાઈમ આપીશું. ત્યાં સુધીમાં ગોળ પીગળી જશે અને આપણો જે કેચઅપ છે જો કે સુંદર દેખાઈ રહ્યો છે, સ્મેલ સરસ આવી રહી છે, પણ હજી થોડોક ઘાટો થવા દઈશું. અંદરનું પાણી આપણે બળવા દઈશું. ભક્તો, આશરે 22 થી 25 મિનિટનો ટાઈમ ગયો છે અને ધીમા તાપે આપણે પકાવી રહ્યા છીએ. જોઈએ છે તો ઘણું ઘાટું થઈ ગયું છે, વધારાનું પાણી બળી ગયું છે. પણ પરફેક્ટ પાણી બળી ગયું છે કે કેમ એ ચેક કરવા માટે જનરલી આવી રીતે જોવાતું હોય છે. ડીશની અંદર થોડીક માત્રામાં લઈએ. સાઈડમાં જે પાણી દેખાય છે મતલબ હજી પાણીનો ભાગ છે. લુક એટ ધીસ. તો હજી આપણે એને 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દઈશું અને વધારાનું પાણી બળી જશે. પછી આપણો સોસ છે એ બનીને તૈયાર થઈ જશે. ભક્તો, ફરીવાર આપણે 7-8 મિનિટ સુધી પકાવ્યા બાદ હવે ઓલમોસ્ટ અડધો કલાક સુધી આપણે ચૂલા પર એને ધીમા તાપે, ક્યારેક ફૂલ તાપે ઢાંકીને ખુલ્લું એમ કરતાં ફાઇનલી આપણો કેચઅપ છે એ બનીને તૈયાર થઈ ગયો છે. બસ હવે આપણે એને ઠંડો થવા દેવાનો છે અને એરટાઇટ ડબ્બાની અંદર આપણે એને ભરી શકીએ છીએ. ચાહો તો બોટલમાં પણ ભરી શકો છો. ફ્રીજમાં રાખવાનું છે જેથી લાંબો સમય સુધી આપણે એને ઉપયોગ કરી શકીએ. નંબર 2, સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સ્ટેપ ઉપર આપણે ચાખી શકીએ છીએ. જો તીખાશ છે, ખટાશ છે, ગળપણ છે આપણને ઓછા વધતું લાગે તો એમાં ચોક્કસ ફેરફાર કરી શકાય છે. તો આપણો આ ઘરે બનાવેલો એકદમ હેલ્ધી એવો ટોમેટો સોસ અથવા તો ટોમેટો કેચઅપ બનીને તૈયાર છે. તમે પણ ચોક્કસ બનાવજો અને પરિવારને હેલ્ધી રાખવાનો પ્રયાસ કરજો. મળીએ છીએ ફરીવાર નવી એક રેસીપી સાથે. ત્યાં સુધી સૌ ભક્તોને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, હર હર મહાદેવ, રાધે રાધે.